અને હવે વાત કરીશું ભાનુશાળી હત્યા કેસની। રાજકોટના ડોક્ટર શ્યામ રાજાણી દ્વારા મારવાનો વિડીયો વાયરલ થયો હતો। તે યુવક મયુર મોરી મળી આવ્યો છે। 20 થી વધુ દિવસથી મયુર મોરી ગુમ થયો હતો। હાલ બી ડિવિઝન પોલીસ મયુર મોરીની પૂછપરછ કરી રહી છે। તેના પરિવારજનો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા। મયુર જાતે ચાલ્યો ગયો હતો કે પછી તેનું અપહરણ કરાયું હતું તે અંગે પણ પૂછપરછ ચાલી રહી છે। મહત્વનું છે કે રાજકોટના બોગસ ડોક્ટર શ્યામ રાજાણીએ મયુરને મારતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। ત્યારબાદ વિવાદ થતા તપાસ શરૂ કરાઈ હતી, જેમાં ખુલાસા થયા હતા કે ડોક્ટર શ્યામ રાજાણીની ડિગ્રી બોગસ છે અને હોસ્પિટલ પણ સીલ કરાઈ હતી। તો મયુર નામનો આ યુવક 20-22 દિવસથી ગુમ થઈ ગયો હતો। ત્યારે ડોક્ટર શ્યામ રાજાણી તેને મારતા હોય તે પ્રકારનો જે વિડીયો વાયરલ થયો હતો તેને જોતા એવો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે ડોક્ટર શ્યામ રાજાણીએ જ તેને ગુમ કરી દીધો છે। ત્યારે હવે મયુર મોરી મળી આવ્યો છે। ત્યારે તેની સઘન પૂછપરછ હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। તો તેનું અપહરણ થયું હતું કે પછી તે પોતે ગાયબ થઈ ગયો હતો તે બધી જ વાતના ખુલાસા થઈ જશે। પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે, પૂછપરછ કરી રહી છે। તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। મયુર મોરી નામનો જે યુવક ગાયબ થઈ ગયો હતો તે મળી આવ્યો છે। આ એ જ યુવક છે કે જે વાયરલ વિડીયોની અંદર શ્યામ રાજાણી જેને મારી રહ્યો હતો। ઘણા લાંબા સમયથી, ઘણા વર્ષોથી શ્યામ રાજાણીની હોસ્પિટલમાં મયુર કામ કરતો હતો અને જે રીતે જે વિડીયો વાયરલ થયો હતો તેમાં જે સંવાદો સાંભળવા મળી રહ્યા હતા તે બોલી રહ્યો હતો કે મેં કોઈને કીધું નથી। ત્યારે એવી પણ ચર્ચા ચાલી હતી કે કોઈ શ્યામ રાજાણીના રાજ તે જાણતો હતો અને તેના કારણે જ તેને મારવામાં આવ્યો હોઈ શકે છે। મયુરના પરિવારજનોએ પણ શ્યામ રાજાણી ઉપર આક્ષેપ કર્યો હતો। તેમનું કહેવું હતું કે તેમના પુત્રને શ્યામ રાજાણીએ જ ગાયબ કરી નાખ્યો છે। ત્યારે હવે જ્યારે આ યુવક મળી આવ્યો છે ત્યારે પોલીસ તેની પૂછપરછ કરી છે અને ત્યારબાદ હવે થોડાક જ સમયની અંદર મીડિયા સાથે વાતચીતની અંદર પોલીસ જણાવશે કે શું કારણ હતું, મયુર ક્યાં ગયો હતો, તેનું અપહરણ થયું હતું કે પછી તે પોતે જ ગાયબ થઈ ગયો હતો। આ તમામ બાબતોના ખુલાસા થોડીક જ વારની અંદર પોલીસ મીડિયા સમક્ષ કરશે। ઉલ્લેખનીય છે કે બોગસ ડોક્ટર શ્યામ રાજાણી કે જેની સામે પહેલા પણ અનેક કેસ થયેલા છે, તે બોગસ ડોક્ટર શ્યામ રાજાણી મયુરને મારતો હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયોના આધારે જ ફરી એકવાર તેની તપાસ શરૂ કરવામાં આવી અને મયુર નામનો જે આ યુવક 20 થી 22 દિવસથી ગાયબ થઈ ગયો હતો તે છેવટે મળી આવ્યો છે। ત્યારે તેને ગાયબ કરવામાં આવ્યો હતો, તેનું અપહરણ થયું હતું, તે ક્યાં ગયો હતો, આ તમામ બાબતોના ખુલાસા થોડીક જ ક્ષણોની અંદર પોલીસ દ્વારા કરવામાં આવશે। આ એ જ યુવક છે મયુર મોરી કે જે 20 થી 22 દિવસથી ગુમ થઈ ગયો હતો। ગઈકાલે તે પોલીસને મળી આવ્યો છે અને તેની પૂછપરછ પોલીસે કરી છે। ત્યારે પોલીસની પૂછપરછમાં અનેક નવા ખુલાસા સામે આવી શકે છે। તો ઝી24 કલાકે સૌથી પહેલા સમાચાર બતાવ્યા હતા મયુરની ભાળ મળવા અંગે। સૌથી પ્રથમ સમાચાર ઝી24 કલાકે બતાવ્યા હતા। સૌથી પહેલા અહેવાલ પ્રસારિત કર્યો હતો કે મયુરની ભાળ મળી ગઈ છે। ત્યારબાદ પોલીસે તેની પૂછપરછ શરૂ કરી અને હવે થોડીક જ ક્ષણોમાં પોલીસ એ પણ જણાવશે કે કયા કારણોસર મયુરનું અપહરણ થયું હતું અથવા પછી તે પોતે ગાયબ થઈ ગયો હતો। તો ઝી24 કલાકે સૌથી પહેલા મયુરની ભાળ મળી ગઈ તે અંગેના સમાચાર દર્શાવ્યા હતા અને આ એ જ યુવક છે કે જે 20 થી 22 દિવસથી ગુમ હતો અને પોલીસ તેને શોધી રહી હતી। ડોક્ટર શ્યામ રાજાણી ઉપર આક્ષેપ છે કે તેને મયુરને ગુમ કર્યો હતો અને તેને માર્યો હતો। જે એક વિડીયો વાયરલ થયો હતો તેમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે ડોક્ટર શ્યામ રાજાણી મયુરને મારી રહ્યો હતો। ડોક્ટર શ્યામ રાજાણીની હોસ્પિટલમાં વર્ષોથી આ મયુર નામનો યુવક કામ કરતો હતો। શ્યામ રાજાણીની પત્નીએ જે નિવેદન આપ્યું હતું તેમાં તેને કહ્યું હતું કે મયુર નામનો જે યુવાન છે તે ઘણા શ્યામ રાજાણી, રાહુલ અને રાજુ મકવાના નામના 3 ઇસમો એક
મયુર મોરી નામના લડકાને મારતા હતા એક વિડીયોમાં, જેના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કર્યા હતા, જેના ઉપરથી આપણે શ્યામ રજાની, રાજુ મકવાના અને રાહુલની અટક કરી પૂછપરછ મેં જો વિગત મળી, જેના આધારે આપણે 4 દિવસથી આપણે મયુર મોરીની શોધ મેં લગ્યા હતા પોલીસ, અને ગઈકાલે આપણે પોલીસને સફળતા મળી અને મયુર મોરી જો વિડીયોમાં હતા નર્સિંગ આસિસ્ટન્ટ, એને પોલીસને શોધી કાઢ્યા છે. સાહેબ, આ કઈ જગ્યાએ હતો અને શું હકીકત અત્યાર સુધીમાં આપી છે? કોની સાથે સંપર્કમાં હતો? અત્યાર સુધીની પ્રાથમિક પૂછપરછમાં મયુર કહે છે કે જે દિવસ બનાવ બના 26/11 બનાવ બનવા પછી તે પોતે સોમનાથ, જૂનાગઢ અને અલગ અલગ જગ્યાઓ ઉપર ગયા હતા, દ્વારકા, કચ્છ, અને અમારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ રીતે આપણે ટ્રેકિંગ કરીને અને શોધી કાઢ્યો. સર, અત્યાર સુધીનો જે આખો મામલો છે, મયુરે શું કબૂલાત આપી છે પોલીસ સમક્ષ? શા માટે માર મારવામાં આવ્યો? તો આખી વાત શું સામે આવી છે? શ્યામ અને મયુર વચ્ચે જો આપણે શ્યામના ડાયવોર્સને લીધે કોઈ બનાવ થા અને શ્યામના આક્ષેપ હતા કે આના મયુરના કારણે આના ડાયવોર્સ થયા છે. આ બાબત અત્યાર સુધીની પૂછપરછમાં બહાર આવ્યા છે. પોલીસ શોધી રહી છે મયુરને, એવી મયુરને ક્યારે ખબર પડી અને મયુર સામેથી હાજર થયો છે કે પોલીસે પકડી લીધો છે? આ પ્રાથમિક પૂછપરછમાં તો ખબર પડે છે કે આને કચ્છમાં હતા જ્યારે આને ખબર પડી વિડીયોની, અને આ પણ થોડા ગભરાવી ગયા હતા, અને પછી આપણે પણ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે આપણે શોધી લીધા. સર, પકડવામાં આવ્યો છે કે સામેથી હાજર થયો છે મયુર? આપણે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આપણે અને ગોતી કાઢે. સર, મયુર કચ્છમાં શું કરતો હતો? કોઈ નોકરી કરતો હતો કે? પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે આ કચ્છમાં સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો. સર, અત્યાર સુધીનો આખો બનાવ સમય એને માર મારવામાં આવ્યો, એને કોઈને જાણ કરી હતી કે શું હતું ને કેમ કોઈને જાણ ન કરી આટલા દિવસ? કઈ મયુરની ભૂમિકા શું હતી સર? નહીં, અત્યાર સુધી પ્રાથમિક પૂછપરછમાં તો આપણે પૂછીએ છીએ કે આ વિડીયો વાયરલ થયા ત્યાર સુધી અને કોઈ જાણ પોલીસને અથવા કોઈ તરફથી અમે પણ ફરિયાદ નહીં મળી હતી. સર, શ્યામ રાજાણી વિશે કોઈ ખુલાસા કર્યા છે મયુરે પૂછપરછ માટે? એ શા છે? નહીં, અત્યાર સુધી આના આમ તો લોકેશન ઉપર ને પૂછપરછ કરી રહ્યા છીએ. આના તપાસના વિષય છે કે શ્યામ રાજાની ઉપર શું કોઈ બીજા કોઈ પુરાવા છે આની પાસે, અને ઓર કોઈ વધુ તપાસ કરવાના ઇસ્યુ હોય તો. સાહેબ, જે વાત સામે આવી રહી હતી કે તેની જે શ્યામ રાજાણીની પત્નીના કોઈ સાથે સંપર્કમાં હતો અથવા તો એના કારણે મયુર મોરીના કારણે આ સમગ્ર મામલો બન્યો હતો, શું હકીકત એને આપી છે? ને અત્યાર સુધી તો પૂછપરછ ચાલુ છે. તપાસ દરમિયાનમાં એક દિવસમાં આ ક્લિયર થઈ જાય તમામ. સાહેબ, શ્યામ રાજાણીએ પણ મયુર ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા હતા. ના, આ તો આરોપી છે. આરોપી તો કશું પણ કોઈ વાત કહી શકે. અત્યારે તો તપાસ ચાલી છે અને ક્રોસ વેરીફાઈ કરવા પછી આપણે કોઈ કમેન્ટ કરી શકે. મયુર અત્યાર લગી ક્યાં તો કેવી રીતના પોલીસના મયુર ક્યાંથી લઈ આવ્યા? શું મયુરે બીજું કઈ ખાસ ડોક્ટર વિરુદ્ધ કઈ બીજી કઈ રીત છે? ડોક્ટર સિવાય અમને અગાઉ માર માર્યો હોય આ ઉપરાંત? ને આ તપાસ દરમિયાન આપણે ગઈકાલ રાત્રે આપણે લીધા છે, અને પછી તપાસ દરમિયાન જો કુછ ખુલશે નિવેદનમાં આ તમે વિગત બતાવવા માંગશો. શ્યામ રાજાણી છે સર, શ્યામ રાજાણીની હોસ્પિટલમાંથી નકલી દવા, ટૂંકમાં હોસ્પિટલની દવાઓ પડી છે, તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી છે અને તેમની સામે કયા પ્રકારના એક્શન લેવામાં આવશે? આ ગુના દાખલ થયા પછી આપણે વધુ તપાસ કરી તો આપણે પતા ચલા કે શ્યામ રાજાણીને ખોટા સર્ટિફિકેટ, MBBS અને MDના ખોટા સર્ટિફિકેટ આધારે અને સીલ સિક્કા પણ બનાવી OPDની પ્રેક્ટિસ કરતા હતા, અને જોઈન્ટ રેડ, એક આરોગ્ય ખાતા અને પોલીસની જોઈન્ટ રેડમાં તમામ વસ્તુઓ આપણે કબજે કરી આની ચકાસણી કરતા આની ડિગ્રી પણ કબજા લેવામાં આવી, અને ડિગ્રીની ખાતરી આપણે યુનિવર્સિટી મારફત કરાવી રહ્યા છે, અને ટૂંક સમયમાં ખોટી ડિગ્રી અને પ્રેક્ટિસ કરવા માટે પણ આપણે ગુના નોંધવી છીએ. શ્યામ રાજાણીની અત્યાર સુધીમાં કેટલા કૌભાંડો બહાર આવ્યા છે? કયા? અત્યાર સુધી તો ખોટા મેડિકલ કોલેજની ડિગ્રી અને બીજા ગલત રીતે પ્રેક્ટિસ કરવાની, અને બીજી દુકાનમાંથી જો હોસ્પિટલમાંથી જો ગવર્મેન્ટ સ્ટોકની જો મેડિસિન્સ મળી છે આના ઉપર ગઈકાલ આપણે એક ગુના પણ દાખલ કર્યા છે, જેમાં શ્યામ રજાની અને આના ફાધર આરોપી તરીકે આપણે છે, અને વધુ તપાસમાં કેવી રીતે ક્યાંથી આ મેડિસિન્સ બધી આવી છે આ તપાસના વિષય છે. સાહેબ, આ બાબતે તમામ બાબતોએ મયુર મોરી શું કહી રહ્યો છે અત્યારે?
આ તમામ બાબતોને અત્યારે તપાસ કરવાના બાકી છે हमारे इंटरोगेशन में निवेदन में जो कोई विगत आपे कोई पुरावा आपे कोई વધુ और कोई તપાસના મુદ્દા હોય જો નક્ષેપ अपने ઓડિયો ક્લિપોમાં અને વિડીયોમાં સામે છે આપણે વધુ એંગલ ઉપર આપણે તપાસ કરીએ છીએ સાહેબ ડરીને ભાગી ગયો તો અહીંયાથી અથવા તો કોઈ બીજું કારણ હતું થઈ શકે આપણે આ તો મયુર મોરી જો નિવેદનમાં આપણે કહે આને વધુ ઉપર આપણે તપાસ કરીએ છીએ સર જે રીતના મયુર મોરીનો મોબાઈલની વાત આવે છે કે એની પાસે અમુક પુરાવો પણ છે તો તે કઈ ચકાસણી કરવામાં यस डेफिनेटली તમામ ટેકનિકલ अपने तरीके अपने આના પાસ કોઈ પણ પુરાવા હોય કોઈ તરીકે ના આપણે તમામ ઉપર આરોપી ઉપર કાર્યવાહી કરશે સર શ્યામ રાજાણીના પત્ની આક્ષેપો કર્યા છે કે છોકરીઓ સપ્લાય કરતો હતો આ બાબતે કોઈ તપાસ થવાની છે કયા કયા Yes. ખરેખર વાતમાં તથ્ય છે કે કેમ? यस अपने पास जो कोई पुरावा હોય अपने जो कोई ડોક્યુમેન્ટ્સ अपने ટેકનિકલ તરીકે अपने કોઈ પણ એવિડન્સ હોય આના ઉપર અને મયુર પાસે પણ કશું હોય કે એવિડન્સ તો આના ઉપર આપણે તપાસ કરીએ છીએ અને અલગથી કરવાનું અલગથી કરીએ अपने थोड़ा सा इसमें लिमिटेड લિમિટેડ સાહેબ એમને જે બોલ્યું ખુલાસો છે ભાઈ અલગ સૈનીએ ઝી 24 કલાક પર જે આ વાતચીત કરી છે તેમણે જણાવ્યું છે કે આજે મયુર નામનો જે યુવાન જે છે ગઈકાલે રાત્રે તેને પોલીસે ઝડપી પાડ્યો છે કચ્છના એક ગામમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને ત્યારબાદ તેની પ્રાથમિક પૂછપરછ શરૂ કરી છે તે ઘણા સમયથી અલગ અલગ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં રહેતો હતો અને તે હાલ કચ્છમાં હોવાની વાત પોલીસને જાણવા મળી હતી અને કચ્છમાંથી તેને લાવવામાં આવ્યો છે તેની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે બીજી પણ કેટલીક વાતો જે આરોપ શ્યામ રાજાણીએ તેની ઉપર લગાવ્યા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે આ સાથે સાથે ટેકનિકલ બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવશે જે હાલ વાત સામે આવી રહી છે જે વાયરલ વિડીયો થયો હતો તેના મુદ્દે તેનું કહેવું છે કે જે શ્યામ રાજાણીના ડિવોર્સનો જે કેસ થયો છે તેને લઈ અને મયુર સાથે તેની બબાલ થઈ હતી જેના કારણે શ્યામ રાજાણીએ તેને માર્યો હતો કે જ્યારે ત્યાં એ અબોર્શનનું કામ કરતો ત્યારે મેં એને ના પાડી દીધી કે આવું નહીં કરીશ તો એની ત્યારે મને બહુ કહેતો કે ના આમ ને તેમ ને ત્યારે પછી મારો જે બીજો સ્ટાફ છે જે પઢિયા રાહુલ એ આવી ગયો એટલે ત્યાંનો જૂનો સ્ટાફ હતો એટલે હું ત્યાં જે ઓપીડી કાઉન્ટરે બેસતો અને જે એના સીસીટીવી કેમેરામાં હતું ત્યારનો મેં એનો એકવાર ફોટો પાડેલો હતો એના સીસીટીવી કેમેરાથી મારા મોબાઈલમાં તો ખાલી મને ને જે મારા ફ્રેન્ડ જે પઢિયા રાહુલ એને જ ખબર હતી ત્યાં સુધી કોઈને ખબર નથી પછી ત્યારે મેં એને કીધું કે મારો પગાર વધારો તો એની પગાર ન વધારે તો મેં એને કીધું મારે હોસ્પિટલ ચેન્જ કર્યું હું તમને 15 દિવસનો ટાઈમ આપું તો એને કીધું મહિનો દિવસનો હોય મેં કીધું સર આ હું 4 વર્ષથી જોબ કરું છું અત્યાર સુધી હરેક સ્ટાફને તમે 15 દિવસ તમે કહો છો કે તમારે આપવાનો ટાઈમ તમે મને મહિનો દિવસનું કઈ રીતનું તો એ કે ઓકે તો એ કે તારે કે 15 દિવસ કામ કરવું જોશે અને 15 દિવસના તારે સામે પૈસા દેવા જોશે મારે ત્યાંથી હોસ્પિટલ છોડવાની હતી મેં કીધું હા હું આપી દઈશ તમને મારો 3 મહિનાનો પગાર જમા છે જ્યારે મને દિવાળીમાં ઘરે આપવાનો હતો પણ મને દિવાળીમાં ઘરે ન જવા દીધો એટલે એ મને ન આપ્યો મેં એમાંથી મારો પગાર તમે વારી લઈ ગયો કે માથાકૂટ શેમાંથી થઈ હતી કવચ છું તો ત્યારે જે એનો જે ફોટો મારી પાસે હતો એ હું ત્યાંથી હોસ્પિટલમાંથી નીકળી ગયો પછી આ પઢિયા રાહુલ એનાને સારો થવા માટે કહી દીધું કે મયુર પાસે તમારું પ્રૂફ છે એટલે એ મને રોજે રોજ ફોન કરીને કહેતો કે મારું પ્રૂફ છે મેં કીધું ના નથી તો પછી એકવાર મને પઢિયા રાહુલે 3:30 વાગે ફોન કરી કે તું આવી કે આપણે સરને બધા ચા પાણી પીએ ને તારો પગાર આપી દઈ મને ક્યાંક એવું લાગ્યું કે કોઈ દિવસ મારો પગારની વાત ન થઈને ડાયરેક્ટ વાત કરી એટલે હું પછી 3-4 દિવસ ન ગયો એના કોલ રિસીવ ન કર્યા તો પાછા રોજે રોજ કોલ આવતા અને મારા હરેક ભાઈબંધને પૂછતા મયુર ક્યાં છે તો એ કોઈને બધા એને ના જ પાડતા પછી એકવાર એનો કોલ આવ્યો તો એ કે આજે ડેમે મળે મેં કીધું ના આપણે ગ્રીનલેન્ડ છોકરી મળે ત્યારે આજથી 1.5 મહિના પહેલાં હું ગ્રીનલેન્ડ છોકરી કેમેરાની સામે ત્યાં જે કેમેરા છે ને ત્યાં સામે જ ઊભો એની પહેલાં આવી ગયો તો 20 મિનિટ પહેલાં તેને મને 4 વ્હીલમાં એ રાજુ કોરી અને આ પઢિયા રાહુલ 3 XUV લઈને આવ્યા તો એ કે હાલી કે મેં કીધું ના અહીં નહીં મેં કીધું આપણે કરી લઈ વાત ને મારો પગાર આપી દો તો એ કે મારી કે ઘરવાળીને દિવસમાં આપી કે તારો હાથ છે તો એ કે એને ફોટા આપ્યા મેં કીધું મેં જો તમારી ઘરવાળી કરિશ્માબેનને મેં કાંઈ કીધું હોય તો તમે કરિશ્માબેનને બોલાવો અને કરિશ્માબેન જો કહે તો તમે મને કેવી સજા આપી દો તો કે ના તો કે હાલી કે આગળ આપણે હોટલમાં ક્યાંક નાસ્તો કરીએ
ત્યાં અમે ગયા તો ત્યાંથી મને આગળ નવા ગામની તળેટી ઉપર લઈ ગયા, ત્યાંથી મને એને 4 વ્હીલમાં ગોંધી રાખ્યો હતો, એટલા માર માર્યા, એટલો ટોર્ચર કર્યો, આંગળીઓ વાર્યું, ત્યારે તો વિડીયો ઉતાર્યો જ નહોતો. ટેકરી ઉપર ચડાવી પાછો એટલો આ શર્ટ, આ ઈ શર્ટ છે, આખું શર્ટ તોડી નાખ્યું હતું, બટન બધી. પાછો મારો વિડીયો એ જ્યારે ઉતાર્યો ત્યારે એમાં મેં પણ કીધું કે મેં પણ નથી કીધું. એ તો કરિશ્માબેનની જ વાત હતી કે મેં કંઈ કરિશ્માબેનને એનું કોઈ બી એ કોની જોડીના લવ અફેર હતા મને કાંઈ ખબર બી નથી કે મેં એને કીધું પણ નથી. કરિશ્માબેનને કોણે કીધું મને ખબર નથી, મેં એને કીધું મેં કીધું જ નહીં. તો એ મને મારવા માંડ્યા અને મારો વિડીયો ઉતાર્યો. પછી પાછો માર્યો, કમસે કમ મને 1.5 કે 2 કલાક સુધી માર્યો. ત્યારથી પાછો એને કીધું ત્યાં પછી પબ્લિકને બધા હતા તો હજી રાજુ મકવાણા બોલ્યો કે આને કે આપણે મારા ફ્રેન્ડને ગોડાઉનને લઈ જાય ને ત્યાં એને આખો ઓપન કરી શોધ દઈ અને આનું મર્ડર કરી નાખીને રાત્રે ગટરમાં ફેંકી દઈએ. ત્યાંથી મને એને લીધો. પછી અહીં રાજકોટ સિટીમાં એન્ટર છે, અહીં આપણે હિલાની છોકરી ત્યાં, ત્યાંથી મારા હાથની હાકર ખોલી નાખી. એવા મને જે આ કોલણી હતી મને નથી યાદ, ત્યાં મને લઈ ગયા હતા. તો ત્યાં મને લઈ ગયા તો એનું ગોડાઉન થોડુંક દૂર હતું, તો એ ગોડાઉન દૂર હતું તો ત્યાં એ કે હાલીને આને લઈ જાય. તો ત્યાં મને હાલીને લઈ જાય તો ત્યાંથી હું 4 વ્હીલમાંથી નીકળી અને પાછળની સોસાયટીમાં ઠેકડો મારી ગયો. તો ત્યાં એને એના ફ્રેન્ડ સર્કલને બધા મને બાઇક લઈને ગોતવા આવ્યા બધા. તો ત્યારે હું ત્યાં 20 મિનિટ ઓટો રિક્ષામાં હંતારો તો ત્યારે મેં એવી રીતની સાંભળી વાત કે અત્યારે મયુર ભલે ગમે ત્યાં જાય પણ એને આપણે ગમે એમ કરી શોધીને મારી નાખશું. પછી ત્યાંથી હું 2:30 વાગ્યા સુધી સતાણો હતો. પછી અત્યાર સુધી ક્યાં? અત્યાર સુધી કંચમાં હતો. સાહેબ ઉપર આક્ષેપ છે કે ઘણા બધા ડોક્ટરોને છોકરીઓ સપ્લાય કરતો હતો. એની મને કાંઈ ખબર નથી. કરિશ્માબેનને સેવા આક્ષેપ નાખ્યા એ મને ખબર નથી. મને આ એક વાતની ખબર તો મયુરે મીડિયા સામે કબૂલાત કરી છે કે તેને મારવામાં આવ્યો હતો. શ્યામ રાજાણીએ તેને માર્યો હતો, તેને ટોર્ચર કર્યું હતું અને તેને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે ભાગી છૂટ્યો હતો અને ત્યારબાદ તે ભાગી અને કચ્છ ચાલ્યો ગયો હતો. આ બધી જ વાતનો ખુલાસો મયુરે મીડિયા સમક્ષ કર્યો છે. તેને કહ્યું છે કે જે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું શ્યામ રાજાણીની હોસ્પિટલમાં, તેનો પુરાવો તેની પાસે હતો. શ્યામ રાજાણીને આ વાતની ખબર પડી ગઈ હતી, તેથી વારંવાર તેને ફોન કરી અને બોલાવતો હતો અને છેવટે તેને પકડી અને તેને ટોર્ચર કર્યો હતો, ગાડીમાં પૂરી અને તેને માર્યો હતો, જેનો વિડીયો પણ ઉતાર્યો હતો. આ જ વિડીયો વાયરલ થયો અને આ વિડીયો પોલીસને હાથે લાગતા આ વિડીયો અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી અને તપાસ શરૂ કરવામાં આવી. મયુર નામનો જે યુવક ભાગી ગયો હતો, ભાગીને તે કચ્છ જતો રહ્યો હતો, તે પ્રકારની વાત મયુરે આજે મીડિયા સમક્ષ કરી છે. તે કેમ ભાગી ગયો હતો તે પણ તેને જણાવ્યું છે. આ સાથે સાથે શ્યામ રાજાણીએ તેને કેવી રીતે ટોર્ચર કર્યું, કેવી રીતે માર્યો, આખી વાત તેને મીડિયા સમક્ષ જણાવી છે. પરંતુ જે છોકરીઓની લેવડ દેવડની વાત જે છે તેમાં તે કોઈ વાત જાણતો નથી તેમ તેને કહ્યું.